ઘઉંના નૂડલ્સ બનાવવા માટે આપણે પહેલાં તો ટમેટું, કાંદો, કેપ્સિકમ, આદુ મરચીની પેસ્ટ, કોબીજ લઈ લઈશું. ત્યાર પછી એક મશીન લઈશું સેવ પાડવાનું. એની અંદર રોટલીનો લોટ જે આપણે નોર્મલી બાંધીએ છીએ એવી રીતે જ લેવાનો છે. મશીનને ગ્રીસ કરીને તેની અંદર રોટલીનો લોટ ભરી દઈશું. ત્યાર પછી એને આપણે એક બાઉલની અંદર આપણે પાણી લઈ લઈશું. એની અંદર મીઠું થોડું એડ કરીશું, થોડું તેલ એડ કરીશું. ત્યાર પછી એની અંદર સેવ પાડવાના મશીનથી આપણે નૂડલ્સ કાઢીશું. નૂડલ્સને થોડી વાર માટે આપણે ચડવા દઈશું, 3 મિનિટ માટે. ચડી જાય પછી એને એક કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લઈશું. બધી જ નૂડલ્સ આપણે આ રીતે કાઢી લીધી છે. ત્યાર પછી એક પેનની અંદર આપણે વઘાર માટે તેલ લઈશું. એની અંદર આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીશું. એકદમ ધીમા ગેસે એને ચડવા દેવાની છે. ચડી જાય ત્યાર પછી આપણે એની અંદર જે આપણે બધું કાંદો, ટમેટું, કેપ્સિકમ કટ કરેલું હતું તે એડ કરી દઈશું. એને થોડી વાર માટે ચડવા દઈશું. ચડી જાય પછી એની અંદર મીઠું એડ કરીશું. 2 ચમચી જેટલો પછી સોયા સોસ એડ કરીશું. ત્યાર પછી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી જે આપણે નૂડલ્સ બનાવેલા હતા એડ કરી દઈશું. ધીમે ધીમે સરસ રીતે મિક્સ કરી લઈશું. છોકરાઓને ખાવામાં હેલ્ધી અને ખૂબ જ મજા પડે તેવા ઘઉંના લોટના નૂડલ્સ